ખેડૂત મિત્રો, મારું નામ તન્મય ત્રિવેદી છે। હું IPL બાયોલોજિકલ્સમાં સુરત ખાતે એરિયા મેનેજર તરીકે કામ કરું છું। તો આજે આપણે કિરણભાઈના ખેતરે ઊભા છીએ, જેમને ત્યાં આપણે વામ એચડીનો ડેમો કરાવેલો માઇકોરાઇઝાનો। તો આપણે જોઈ શકો છો કે મરચામાં વામ એચડી નાખ્યા પછી કેવું રિઝલ્ટ મળ્યું છે। તો કિરણભાઈ, સરીગામ ખાતે આજે તમારું ખેતર છે, ત્યાં આગળ આપણે ડેમો કરાવ્યો, તો તમને વામ એચડીના રિઝલ્ટમાં શું ફરક લાગે છે તમારી નોર્મલ મરચી અને આ મરચીમાં? ડિફરન્સ તો ખબર પડતો જ છે। જે રીત એનો ગ્રોથમાં પણ ફરક દેખાય છે। મરચાના ઘેરાવામાં કેવો ફરક દેખાય? ગ્રોથ થયો એટલે ઘેરાવો બરાબર દેખાતો જ છે। અને મરચા ઉતરવામાં એમાં ફરક પડે છે? એ તમે મરચા પણ એમાં તો સારા ઉતર્યા। નોર્મલ જેમાં માઇકોરાઇઝા નથી વાપરેલું વામ એચડી, એના કરતાં સારા ઉતરેલા। તો ખેડૂત મિત્રો, અહીં આપણે પ્લોટ ઉપર જ ઊભા છીએ જ્યાં આગળ વામ એચડીનો ડેમો કરાવેલો છે। એની મરચી અને બીજી મરચીમાં સામેની બાજુ બીજી મરચી છે જેમાં વામ એચડી નથી નાખેલું। મારું 1-2 દિવસનું જ વાવેતર છે। 2 દિવસમાં જ બધું આખું ખેતર વાવેતર કરેલું હતું। તો તમે બીજા ખેડૂતોને વામ એચડી વિશે શું ભલામણ કરશો? હા, સારું છે। એકરે ડોઝ પણ એનો ઓછો છે, ખર્ચો પણ ઓછો છે, રિઝલ્ટ પણ સારું છે। તો ધન્યવાદ ખેડૂત મિત્રો। આ સાથે હું તન્મય ત્રિવેદી અને કિરણભાઈ પટેલ અમે બંને રજા લઈએ છીએ। ધન્યવાદ।